संत रविदास ये 650મી जन्म जयंती है। आ प्रसंगे आखा देश में एक यात्रा निकली रही है। आ यात्रा ये एकात्मता यात्रा जेवी यात्रा है। आ यात्रा थी दरेक गाम जोड़ाशे। एक जलकुंभ लईने निकळेली आ यात्रा में आखा देशना जलकुंभोमांथी दरेक गाममांथी पाणी आवशे अने दरेक गाममां ए पाणी त्यांथी गंगाजीनुं पाणी जशे। पूर्वे पण आवी 1980-81 ની અંદર एक गंगा यात्रा निकળી હતી, જેને આપણે ગંગા યાત્રા તરીકે ઓળખીએ છીએ। એ એકાત્મતા યાત્રા હતી। દેશમાં 4 જગ્યાએથી આ યાત્રાઓ નીકળી હતી ગંગાજીનું પાણી લઈને અને નાગપુરમાં ભેગી હતી। દરેક ગામના કૂવાનું પાણી આમાં નાખવામાં આવતું હતું અને એ પાણી મોટા કુંભમાંથી પાણી લઈ જઈને એ પોતાના ગામના કૂવામાં નાખે। આ એકાત્મતા યાત્રા હતી। આવી જ આ યાત્રા અત્યારે જુલાઈ મહિનાથી શરૂ થઈ છે, જે ફેબ્રુઆરી 2027 સુધી આ યાત્રા ચાલવાની છે। એનાથી એકાત્મતા ઊભી થશે, દેશમાં એક ભાવ જાગશે। સંત રવિદાસ એ સંત પરંપરામાં બહુ મોટું નામ છે। એમના શિષ્યા તરીકે મીરાબાઈ હતા, એટલે મીરાબાઈના પદ આપણે ગાઈએ છીએ। એવી જ રીતે એમના પણ પદોની જે રચનાઓ છે અને વારાણસીમાં રહીને એક નાની જ્ઞાતિમાં નીચલી ગણાતી જ્ઞાતિમાં રહીને એમણે જે પદાર્પણ કર્યું છે અને સંત પરંપરામાં એમનું બહુ મોટું નામ ઊભું થયું છે। એમણે જે પદો રચ્યા છે એ ગુરુ ગ્રંથ સાહેબમાં પણ આજે પ્રસ્તુત છે, ગવાય છે। રોજ આપણે રોજ ગઈએ છીએ કે પ્રભુજી તુમ ચંદન હમ પાની। આ રચના પણ એમની જ છે। આવી અનેક રચનાઓ આજે સમાજમાં ગવાય છે। એમણે એકાત્મતા ઊભી કરી છે અને એ એકાત્મતાના કારણે આજે દેશ સનાતન સંસ્કૃતિ એ અડીખમ આ દેશે અડીખમ ઊભો છે। આ એમની પરંપરા અને આ યાત્રાનું મહત્વ છે।